ઓ अरे आका जो भाई છે ને મને મસ્ત મસ્ત જીની દેખાઈ ગયું છે હું છે ને મારી વિશ માંગી લઉં मेरी शादी कब होगी 2 साल बाद हाँ ओ जीनी भाई मारी विश पूरी करनी है थैंक यू भाई क्या चीज़ है जो बच्चों को डरा रही है છે ને મસ્ત મજાના કિચન મળે છે અને આની પ્રાઇસ કેટલી છે ખબર ખાલી માત્ર 10 રૂપિયા તમે પણ તમારી અંદર ઈશ્વરે જે કળા કૌશલ્ય ટેલેન્ટ બુદ્ધિ શક્તિ સામર્થ્ય જે આપ્યું છે એને ઓળખો પારખો અને દુનિયાને કઈ રીતે એને મદદરૂપ થઈ શકો છો બસ એ જ દિશામાં લાગી જાઓ હેલો ગાઈસ તો આજે આપણા રાજકોટના અટલસરમાં યોજાયેલ એજ્યુકેશન કાર્નિવલમાં ગુજરાતના ખૂબ જ લોકપ્રિય અને લોકલાડીલા એવા મોટિવેશન સ્પીકર અશોક ગુજર આવવાના છે તો ચાલો આજે આપણે એમની સાથે મુલાકાત કરીએ તો તમે લોકો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને એવા જ વિડીયો એવું જ કન્ટેન્ટ એવું જ ઇન્ટરનેટના માધ્યમથી આપ સુધી એ ડિટેલ પહોંચાડતું હોય છે તો રાજકોટની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન એજ્યુકેશન કાર્નિવલ છે અટલસરની એક્ઝેક્ટ બાજુમાં જ છે આપણે અંદર જઈને તમને અંદર ઘણું બધું બતાવું એવું ભાઈ ચલો આપણા ભાઈને આપણે હેલો કરી હેલો હેલો બાજુ મેં મંકી મેન આપણે દેખાઈ ગયા છે સ્ટેચ્યુ થઈ ગયા છે ઓ ડરાવી દીધો ભાઈ આપણે હેલો હા આ બાજુ બી આપણે છે ને અલગ બે ભાઈ દેખાઈ ગયા છે હેલો ઓ સિલ્વર મેન હેલો તો આપણે છે ને તમે એન્ટર થશો તમને આ બધું દેખાઈ જશે ફેમિલી જો મસ્ત મજાના છે ને મંકી મેન જોડે સિલ્વર મેન જોડે એને ઓલા છોકર જોડે મસ્ત મજાના ફોટા પાડી રહ્યા છે એન્જોય કરી રહ્યા છે જોઉં તમે આમ જો આ 31 ડિસેમ્બર સુધી છે તો છે ને વિઝિટ લેવાનું ભૂલતા નહીં અટલસરની એક્ઝેક્ટ બાજુમાં જ છે એજ્યુકેશન કાર્નિવલ એ જોડે અત્યારે છે ને મોટિવેશન સ્પીકર અશોકભાઈ ગુજર ઉપસ્થિત છે તો અત્યારે એન્ટર થઈ રહ્યા છે એન્ટર થઈને મસ્ત મજામાં તમે છે ને લંબુજીભાઈ દેખાઈ જશે જો કેવી મસ્ત મજાની એક્ટિવિટી કરી રહ્યા છે હજી અંદર ઘણા બધા છે અને આ લોકોને પછી છે ને દિલ્હીથી આ લોકોને છે ને સ્પેશિયલ દિલ્હીથી બોલાવવામાં આવ્યો છે અને અંદર એન્ટર થઈને તમને બતાવું છું આ બધું રીતે ફોટોશૂટ ચાલી રહ્યું છે હા ભાઈ જો મસ્ત મજાના કહેવાય ને આપણે અલાદીનનું ઓલું નથી કાર્પેટ એવી રીતના બેઠા છે હવે આ બાજુ છે ને અલગ મસ્ત દેખાય છે જો સાયકલિંગ કરી રહ્યા છે અને આ ભાઈ જો એ ભાઈને હાથમાં ઉપર સાયકલિંગ કરે છે તો છે ને આમ કહેવાય ને કે 3 ભાઈ બેઠા છે એક નીચે છે એક એની ઉપર છે એક એની ઉપર છે જો આપણે જોઈને હેલો કર્યો વાય આકા જો ભાઈ છે ને મને મસ્ત મસ્ત જીની દેખાઈ ગયું છે હું છે ને મારી વિશ માંગી લઉં मेरी शादी कब होगी 2 साल बाद हाँ ओ जीनी भाई मारी विश पूरी करनी है थैंक यू भाई તમારા લોકોને જો ભાઈ વિશ માંગી તો અહીં આવી શકો છો ભાઈ 31 ડિસેમ્બર સુધી છે અહીંયા અને આ બાજુ બી થોડુંક આમ હોરર ટાઈપ છે वो क्या चीज़ है जो बच्चों को डरा रही है ડર જેવું લાગે છે એજ્યુકેશન કાર્નિવલ છે ને 31 ડિસેમ્બર સુધી જ છે તો જે કોઈને વિઝિટ કરવી હોય ને એ વહેલા આવી જાજો એ બધા પોતપોતાનો પ્રોજેક્ટ શો કરી રહ્યા છે એના વિશે આપણને સમજાવશે માહિતી આપશે અને આ બધું 31 ડિસેમ્બર સુધી તમને જોવા મળશે તો વિઝિટ લેવાનું ભૂલતા નહીં અટલસરની એક્ઝેક્ટ બાજુમાં જ છે ચાલો આપણે હવે અંદર જઈને અંદર તમને ઘણું બધું બતાવું તબલા વાગી રહ્યા છે આપણે છે ને ઓલા ભાઈ કેમ સોંગ ગાતા હતા તમે સાંભળ્યું તો આપણે અંદર એન્ટર થઈએ છે ને અલગ અલગ પ્રકારના બર્ડ્સ છે જોઈ શકો છો તમે અલગ પ્રકારનો એમ કહેવાય ને કૂકડો છે ઓલી બાજુ બી અલગ પ્રકારના બર્ડ્સ છે આ બાજુ બી બર્ડ્સ છે ને આ બાજુ છે ને મસ્ત કે ને આ ઓલું છે ખબર ને પોતાની સ્કીન આમ આખી ગોળ કરીને ઢાંકી દઈએ છે આ બાજુ માઉસ ઓલી બાજુ ટર્ટલ છે કબૂતર છે અને આ બાજુ છે ને મસ્ત મજાના વ્હાઈટ કબૂતર છે હો ભાઈ આ બાજુ બી અલગ પ્રકારના કુકડા છે અને ઓલી બાજુ ગિરગીટ છે જે તમે જોઈ શકો છો એ પોતાનો રંગ બદલે ઓલી બાજુ મસ્ત મજાના છે ને ક્યુટ સસલા છે
આ બાજુ બધી પ્રકારના બર્ડ્સ તમને જોવા મળી જશે. આમ જો આ બધા બર્ડ્સ જોવું તમે જો કે ફૂલ કેવી રીતે મેં ભાઈ જો ઓલું મને જોઈને છે ને મારી નિયર બાય આવી ગઈ. જો આ બાજુ તમને છે ને ગેમ્સનું બધું આવી ગયું. અહીંયા તમે આવશો ને તો બધું તમને ગેમ્સ વિશે સમજાવશે. ઓલી બાજુ બધા બર્ડ્સ હતા. આ બહુ મોટું છે હો. આ બાજુ જૂના બધા સિક્કા આવી ગયા છે, જૂની ઘણી બધી નોટો આવી ગઈ છે. બધા અલગ અલગ દેશથી કહેવાય ને નોટ, એ બધી દેશની નોટો તમને અહીંયા જોવા મળી જશે. વર્લ્ડ કરન્સી, બધી વર્લ્ડ કરન્સી છે જ્યાં તમને અહીંયા જોવા મળશે. અને 14 તારીખથી સ્ટાર્ટ થયું હતું ને 31 ડિસેમ્બર સુધીનો લાસ્ટ ડે છે. અટલ સરોવર ન્યૂ રેસકોર્સ ભૂલતા નહીં. શોપિંગ માટેનું મસ્ત કલેક્શન છે. આ એજ્યુકેશન કાર્નિવલમાં છે ને તમે તમારા ફેમિલી જોડે આવો અને કહેવાય ને તમારા બાળકોને મસ્ત મજાનું કહેવાય ને જે ગેમ્સ છે, જે આપણે ઓલ્ડ ગેમ્સ છે એ બધું જોવા મળશે. પેરેન્ટ્સ માટે શોપિંગનું બી બહુ કહેવાય ને ખાસ સુવિધા રાખેલી છે, તો કોઈ બોરિંગ નહીં થાય અને તમને છે ને મજા આવે એવું છે. એ છે ને મસ્ત મજાના કિચન મળે છે અને આની પ્રાઇસ કેટલી છે ખબર? ખાલી માત્ર 10 રૂપિયા. તો ભાઈ મસ્ત જો ભાઈ તમે જોઈ શકો છો. તો આ કિચન છે ને પરચેસ કરવાનું ભૂલતા નહીં, કેમ કે ગમે તે કિચન લો ને ફક્ત 10 રૂપિયામાં છે. હા, સ્પાઈડરમેનનું મસ્ત મજાનું કિચન લઈ લીધું છે અને એ બી ફક્ત 10 રૂપિયામાં. ભાઈ મને 10 રૂપિયામાં આપ્યું છે. થેન્ક યુ બ્રો. મને કાકા મળ્યા જે આ બધું કહેવાય પરફ્યુમ ને બધું સેલ કરે છે અને બહુ યુનિક ટાઈપના પરફ્યુમ આવેલા છે. તો અને આ અહીંના નથી, આ સુરતથી આવેલા છે. તો તમે એકવાર છે ને આ એક્ઝિબિશન કાર્નિવલ છે ને એકવાર વિઝિટ લેજો ખરી, કે અહીંયા બી તમને ઘણું બધું છે ને શોપિંગ માટેનું જોવા મળી જશે. સેમ અહીંયા બી શોપિંગ માટેનું જ છે. આ બાજુ બધા પરફ્યુમ સેલ થઈ રહ્યા છે. આ બાજુ બધું કહેવાય ને કે ફ્રાઇમ્સ ને બધું સેલ થઈ રહ્યું છે. બાજુ બધું કહેવાય ને ઔષધિ આયુર્વેદિક મળી રહી છે. આ બાજુ તમે આવો ને તો 20-30 રૂપિયામાં તમને છે ને બધું ઘર વખતનું સામાન મળી જશે. છે ને બધું મેળા જેવું છે. જો તમે અહીંયા છે ને બધી એક્ટિવિટી કરી શકો છો અને કહેવાય ગન બી ફાયર કરી શકો છો. અને નાના બેબીઝ માટે બહુ બધું મસ્ત છે. આ ઓલો જો ડાગ લાગી ગયો ખૂંદવાનો, લોકો માટે બધી એક્ટિવિટી અહીંયા અવેલેબલ છે. આ બાજુ છે ને ઓલી બાજુ શું કહેવાય પાન છે, ખીચું છે, પોપકોર્ન છે, એ બધું ખાવાનું છે. ચાલો આપણે હવે આ સ્ટેજ બાજુ તમને લઈ જાઉં તમને બધું બતાવું. આ હતું આપણું એજ્યુકેશન કાર્નિવલ છે. વાંથી મેં તમને સ્ટાર્ટ કરીને બતાવું ને એન્ડ અહીંયા થાય છે. મસ્ત મજાના પાન મળી રહ્યા છે. આ બાજુ ખીચું ઢોકળા ને એવું બધું મળે છે. આ બાજુ ગરમા ગરમ પોપકોર્ન મળી રહ્યા છે. અને કહેવાય ને કે અમને જે ગેસ્ટ આવવાના છે એનું સ્વાગત અહીંયા થવાનું છે. વચ્ચે અત્યારે છે ને સુરતના લોક લડીલા એવા કહેવાય ને મોટિવેટેડ સ્પીકર અશોકભાઈ ગુજર ઉપસ્થિત છે. તો ચાલો આપણે એની જોડે વાતોચીતો કરીએ અને એજ્યુકેશન વિશે થોડી ઘણી ચર્ચા કરીએ. વચ્ચે અત્યારે ઉપસ્થિત છે સુરતના લોક લડીલા એવા અશોક ગુજર મોટિવેશન સ્પીકર, જે સુરતમાં પણ નહીં આખા ગુજરાતમાં એનું નામ ચર્ચામાં હોય છે. તો અશોકભાઈ પહેલાં તો નમસ્તે. થેન્ક યુ. તમને અમારા રંગીલા રાજકોટમાં આવીને પહેલાં તો કેવો અનુભવ થયો? એમ રંગીલું રાજકોટ આમ તો સમગ્ર ગુજરાતવાસીઓ તરસતા હોય છે કે રાજકોટ શહેરમાં આવે, કેમ કે અહીંયા જે પ્રેમનો અખૂટ જે ખજાનો છે ને એ તો રાજકોટ આવીએ ત્યારે જ ખબર પડે. અને વિશેષ સુરતને અને રાજકોટને આમ ઘણું ટ્યુનિંગ મળતું આવે, એટલે તમને જ્યારે પણ આવો ત્યારે ઘર જેવી જ ફિલિંગ મળે. અત્યારની યુથ બહુ ઓવરથિંકિંગમાં હોય છે, તો એને તમે કેવો સંદેશો આપવા માંગશો? યુથ ઉપર અમે ઘણી બધી વખત મોટાભાગે જ્યારે ટોક આપતા હોય છે ને આમ યુથ સાથે જ હું કામ કરું, યુથ સાથે જ મોટાભાગે ડીલ કરતો, એટલે હું વિશેષ જાણું છું કે જે ઓવરથિંકિંગ છે, જ્યાં સુધી કોઈ એક દિશામાં ફોકસ આપણું નથી થતું ને ત્યાં સુધી એ ઓવરથિંકિંગ ચાલવાનું જ છે. મગજમાં થિંકિંગ તો ઓલવેઝ રહેતું જ હોય છે, પણ ઓવર થિંકિંગ એટલે અલગ અલગ વિચારો, જે વિચારોને કોઈ કનેક્શન નથી અથવા તો જે વસ્તુ બની જ નથી એનું થિંકિંગમાં ક્યાંક આપણે પરોવાઈ જઈએ, એ ઓવર થિંકિંગ. જો રિયાલિટીની સાથે પ્રેક્ટિકલ વિચારોની સાથે ચાલીએ અને જે કામ કરીએ છીએ કામને બેસ્ટ રીતે કરીએ અને એમાં દિલ આપીને જો કામ કરીએ ને તો વગર કામના વિચારો હટી જશે, જે વિચારો કામના હશે એ જ રહેશે, એટલે કે ખાલી થિંકિંગ રહેશે. અને વ્યક્તિનો વિકાસ થિંકિંગથી થાય છે, ઓવર થિંકિંગથી તો હંમેશા પ્રેશર થાય છે. તો અશોકભાઈ, તમે એજ્યુકેશન કાર્નિવલમાં તમે જે વિઝિટ કરી, ઘણું બધું જોયું, એમાંથી તમને શું ખાસ લાગ્યું? એજ્યુકેશન કાર્નિવલ આમ તો ગેટ પરથી એન્ટ્રી શરૂ કરો અને અહીંયા સ્ટેજ સુધી પહોંચો ત્યાં સુધીની એક એક વસ્તુ સર્જન થયેલી છે, ક્રિએટ કરેલી છે. જે ક્લાસરૂમના બચ્ચાઓની અંદર ખાસ જે એમને ચેલેન્જિંગ લાગતા ટોપિક છે, ટોપિકને બ્યુટીફુલ રીતે ઇઝીલી કેવી રીતે ડિઝાઇન થઈ શકે એવા કોન્સેપ્ટ કર્યા છે. ગુજરાતી, સમાજવિદ્યા, કેમિસ્ટ્રી, અલગ અલગ વિષયોના કોન્સેપ્ટ જોઈએ. વિશેષ મને એ ગમ્યા, પક્ષીઓનો કલરવ તમને અહીંયા નેચરલ દેખાય. જે બુક્સની અંદર વિદ્યાર્થીઓ જે પક્ષીના ફોટો જુએ એને અહીંયા લાઈવ જોઈ શકે છે. અલગ અલગ કન્ટ્રીઓના
જે ચલણ છે, એમની જે નોટ છે, એમના જે સિક્કાઓ છે, એમનું અદ્ભુત કલેક્શન પણ અહીંયા છે. અને વિશેષ તો જે ગેમ છે, અમે હંમેશા કહેતો હોઉં છું કે અમે બહુ 1993નું મોડલ એટલે બહુ વિશેષ સૌભાગ્યશાળી મોડલ એટલા માટે કે અમને જૂની ગેમ્સ પણ જોવા મળી અને અત્યારની અતિ આધુનિક PUBG, FOG, COD ગેમ્સ સાથે પણ પરિચય અમારો થયો. તો અહીંયા તમને જે જૂની ગેમ્સ છે, એ લગીએ રમવાની વાત હોય, ભમડે રમવાની વાત હોય, એ છાપકાટ રમવાની વાત હોય, ટપાલોની વાત હોય, એ લગીએ રમવાની વાત હોય, અદ્ભુત રીતે અહીંયા ગેમને પણ રજૂ થઈ છે. અને જૂની પેલી જે નાની ગેમ આવતી હતી, આપણે સરસ મજાના 2 સેલ નાખીને જે કારનીને જે ગેમ રમતા, એ બધું જ અદ્ભુત છે. એટલે ખાસ તો રાજકોટ વાસીઓને હું વિનંતી કરું છું કે 31 તારીખ સુધી આ એજ્યુકેશન થીમ કાર્નિવલ છે. ચોક્કસથી તમે અને તમારા બાળકોની સાથે આ અટલ જે સરોવર છે એ મુકામે જે સરસ મજાનું આયોજન થયું છે એમાં ચોક્કસ આવજો. અને અમારા અવર રાજકોટના વ્યુઅર્સને અને અત્યારે કહેવાય અત્યારની યુથ અને જનરેશનને તમે એવું શું મોટિવેશન આપવા માંગશો જે અત્યારે એ લોકોને અમલ કરવું જોઈએ? રાઈટ છે. હું હંમેશા એક વાતમાં માનું છું કે અવર રાજકોટ તો ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી. જે માધ્યમથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ ટેકનોલોજી છે, 1.5 GB મુકેશભાઈના આશીર્વાદ છે, ને 6 ઇંચની સ્ક્રીનનો મોબાઈલ છે. આ અદ્ભુત સર્જન પણ કરી શકે ને વિનાશ પણ કરી શકે. જો આ ઇન્ટરનેટનો પ્રોપર ઉપયોગ કરો તો ઇન્ટરનેટથી જ તમે અદ્ભુત સર્જન કરી શકો, અને જો ઇન્ટરનેટનો દુરુપયોગ થશે તો ક્યાંક એનાથી જ આપણો વિનાશ થશે. જ્યાં સુધી વિદ્યાર્થીના જીવનમાં હું આજે હમણાં વાત અહીંયા એ જ કરવાનો છું કે એક ક્લિયર કટ એડ્રેસ નહીં મળે. ક્લિયર કટ એડ્રેસ એટલે કે મારે ક્યાં જવું છે. જેમ કે આજે મને ખબર છે મારે રાજકોટ અહીંયા આવવાનું હતું, તો હું સુરતથી અહીંયા પહોંચી ગયો બિકોઝ આઈ નો વેરી વેલ કે ધીસ ઇઝ માય એડ્રેસ ફોર ટુડે. તો એવી જ રીતે તમારી લાઈફમાં એડ્રેસ શું બનવું છે, ડૉક્ટર, એન્જિનિયર લાઈફમાં શું બનવું છે, ડૉક્ટર, CA, તમારી કઈ ટેલેન્ટ, કઈ સ્કિલ, કઈ એવી અદ્ભુત કળાને દુનિયાને ગિફ્ટ આપીને જવું છે. બાકી ઈશ્વરે બધાની અંદર કંઈક તો આપ્યું જ છે. હું હંમેશા એક વાતમાં ચોક્કસથી દ્રઢપણે માનું છું કે ઈશ્વરને હમ સબકો સબ કુછ નહીં દિયા. તમને બધું નથી આપ્યું, મને બધું નથી આપ્યું, બધાને બધું નથી આપ્યું, પણ હમ સબકો કુછ તો દિયા है. अगर वो कुछ को जान ले, खोज ले, उसके ऊपर काम करना शुरू करे तो उसके जरिए हम सब कुछ हासिल कर सकते हैं. बस आज એક મેસેજની સાથે તમે પણ તમારી અંદર ઈશ્વરે જે કળા, કૌશલ્ય, ટેલેન્ટ, બુદ્ધિ, શક્તિ, સામર્થ્ય જે આપ્યું છે એને ઓળખો, પારખો અને દુનિયાને કઈ રીતે એને મદદરૂપ થઈ શકો છો. બસ એ જ દિશામાં લાગી જાઓ. અવર રાજકોટ સતત એ જ પ્રયાસોમાં રહેતું હોય છે અને એવા જ વિડીયો, એવું જ કન્ટેન્ટ, એવું જ ઇન્ટરનેટના માધ્યમથી આપ સુધી એ ડિટેલ પહોંચાડતું હોય છે. તો અવર રાજકોટની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. લોકલાડી લાવ્યા કે મોટિવેશન સ્પીકર અશોક ગુજર, જેની યાર મેં મુલાકાત કરી તમને લોકોને વાતચીત કરાવી. આપણને મસ્ત મજાનું પાન દેખાઈ ગયું છે ચાંદીના વરખમાં, અને કાકા આપણને કહે છે કે પેલા તમે ટેસ્ટ કરો અને સારું લાગે તો જ પૈસા દેજો ભાઈ. તો આપણે પાન ટેસ્ટ કરીએ. તો પાન ખાલી પાનનો ટેસ્ટ એટલો અદ્ભુત થાય, ઘટે ન ભાઈ. અંદર તમને લોંગનો ટેસ્ટ મળી જશે, કારણ કે મસ્ત મજાનું પાન હતું ભાઈ. અને એજ્યુકેશન કાર્નિવલ છે ને 31 ડિસેમ્બર સુધી સીમિત છે. તમે તમારા ફેમિલી જોડે આવો. બાળકો માટે બી બહુ એમ કહેવાય ને બહુ સારું અહીંયા છે, ફેમિલી માટે શોપિંગનું બી છે. અને એકવાર તમે વિઝિટ લ્યો, અટલ સરોવરની નિયર બાય જ છે એજ્યુકેશન કાર્નિવલ. આ એજ્યુકેશન કાર્નિવલની બહાર નીકળીને મેં તમને આખું એજ્યુકેશન કાર્નિવલ બતાવી દીધું. અને શોપિંગ માટે, છોકરાઓને એમ કહેવાય ને એક્ટિવ માટે બહુ ઘણું બધું છે. એજ્યુકેશન કાર્નિવલ છે ને બહુ જોરદાર છે, ફેમિલી માટે તો કહેવાય ને કંઈ ઘટે પણ નથી હો. રાજકોટનું એક્ઝિબિશન કાર્નિવલ જે અટલ સરોવરની બાજુમાં યોજાયેલું છે. તો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને અમારા આવા રાજકોટની ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને મસ્ત મજાનું કમેન્ટ કરો કે તમને એજ્યુકેશન કાર્નિવલ કેવું લાગ્યો.